નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો અને 14 એપ્રિલ આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે પણ ઓળખાય છે. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી મહીસાગર જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ, જનજાતિ અને આદિવાસી સમાજ દ્વારા જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ આંબેડકર ચોક ખાતે કરવામાં આવી હતી, જ્યાં મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી હતી. આ પ્રસંગે સમસ્ત અનુસૂચિત જાતિ, જનજાતિ અને આદિવાસી સમાજના આગેવાનો, ભાજપ પક્ષના આગેવાનો, લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પમાળા અર્પણ કર્યા બાદ રેલી કાઢવામાં આવી હતી, જે રેલી લુણાવાડા શહેરના માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ભવન ખાતે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસ ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતા વાર્ષિક તહેવાર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે અત્યારે લુણાવાડા ખાતે પણ અમે બાબા સાહેબની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. બાબા સાહેબે ગરીબો, દલિતો અને કચડાયેલા વર્ગ માટે જે જહેમત ઉઠાવી એના પરિણામ સ્વરૂપે આજે આખા દેશમાં એકતાની ભાવના જણાઈ રહી છે. આપણા દેશના બંધારણને ઓપ આપી ગરીબ લોકો, દલિત લોકો, કચડાયેલા લોકોને જે બંધારણીય હકો આપ્યા, એના કારણે આજે આપ જોઈ શક્યા છો કે દલિત લોકોનું જે શિક્ષણથી જે વિકાસ થઈ રહ્યો છે એ આપણે જોઈ રહ્યા છીએ. એ ખરેખર ગરીબોના મસીહા હતા. આ દેશમાં એમણે જે બંધારણ આપ્યું એના કારણે શિક્ષણ, ધર્મ અને અનેક બાબતોના જે અધિકારો મળ્યા એ તેમની દેન છે. બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન જે 32 ડિગ્રીના પોતે ડિગ્રીઓ હાંસલ કરેલી અને ભારત દેશના બહુ બડા નેતા જેને કહી શકાય એવા બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે હું તમામ સમાજના વર્ગને એક તો અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમની અંદર આપણે તમામ સમાજ એક સાથે રાખી અને તમામ સમાજ માટે બાબા સાહેબ આંબેડકરે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાથી ભરેલી લોકશાહી અને એમાં આપણા હકોનું જતન થાય અને માનવ તરીકે જીવન જીવે એવી બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરી છે. અને વિશ્વમાં અજોડ એવું બંધારણ, ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે બે કામ બહુ મહત્વના હતા. એક તો 562 રજવાડાનું એકીકરણ કરવું અને જુદી જુદી ભાષા, જુદા જુદા પ્રાંત અને જુદી જુદા ધર્મો અને એની વચ્ચે ભારતનું બંધારણ ઘડવું એ બહુ મહાન કામ હતું. ત્યારે બાબા સાહેબ આંબેડકર ભારત સંવિધાનના નિર્માતા તરીકે એ ઉભરી આવ્યા અને તમામ સમાજો માટે બહુ સારામાં સારું વિકાસના અને આદર્શ ભારતનું નિર્માણ થાય એવું બંધારણ ઘડ્યું છે. ત્યારે આ પ્રસંગે હું વિશેષ વાત ન કરતા આપ સૌને હું આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું LK વણકર, મહીસાગર જિલ્લા આનો કન્વીનર છું અને થેન્ક યુ.